ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ફરી એકવાર આગામી 3 વર્ષ માટે આઈએસઓ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું, જે પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાળવી રાખી છે અને ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને લઈને આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. ત્યારે વર્ષ 2009થી 2023 સુધી સળંગ આઈએસઓ સર્ટિફિકેશન મેળવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અમદાવાદ શહેરમાં હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સપાટો બોલાવી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં એસઓજી ક્રાઇમની ટીમે વાસણા બેરેજ નજીકથી દેશી તમંચા સાથે રાહુલ મારવાડીને ફતેવાડી કેનાલ પાસેથી મુનફ છીપાને, જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિર્ઝાપુર સીએનઆઈ ચર્ચ નજીકથી એક દેશી તમંચો અને 2 જીવતા કારતૂસ સાથે મોહમ્મદ નઈમ નાગોરીને ઝડપી લીધો હતો. લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા, જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ ગઈ છે, જેને પગલે ગત મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચી ધમાલ મચાવી હતી, જેમાં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે મારી કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.